Okay, girls and boys, today we are going to learn value added statement, financial reporting, value added statement. Girls and boys, value added statement मतलब શું પહેલાં એ સમજવું પડે. નામ પોતે જ કહી દે છે, વેલ્યુ એડેડ મીન્સ વેલ્યુ એડિશન. કોઈ પણ વસ્તુમાં અથવા સર્વિસમાં જ્યારે એની વેલ્યુમાં એડિશન થાય દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વેલ્યુ એડિશન. સિમ્પલ ડેફિનેશન જો કહેવામાં આવે તો વેલ્યુ એડિશન મીન્સ wealth creation by an organization, and we have to observe, we have to represent how this wealth creation utilized by the various stakeholders. मतलब શું? તો ગર્લ્સ અને બોયઝ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન એની વેલ્થમાં કેટલું ઇન્ક્રીઝ થયું, કેટલું વેલ્યુ એડિશન થયું, અને એ જે વેલ્યુ એડિશન છે એ અલગ અલગ સ્ટેક હોલ્ડર વચ્ચે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું એ જોવાનું સ્ટેટમેન્ટ, દેટ ઇઝ કોલ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. હવે એકચ્યુઅલી વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ એ રિપ્રેઝન્ટ કરવું એ કમ્પલસરી નથી. ઇટ ઇઝ નોટ કમ્પલસરી, ઇટ ઇઝ નોટ મેન્ડેટરી બાય એની લો. તેમ છતાં ઘણી બધી કંપની અલગ અલગ જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવે એની જોડે વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ પણ રિપ્રેઝન્ટ કરતા હોય એવું બને. હવે સ્ટેટમેન્ટ મારે કંઈ સમજાવવાની જરૂર ના હોય ટીવાય બીકોમના સ્ટુડન્ટ્સને કે વોટ ઇઝ સ્ટેટમેન્ટ્સ. યુ લર્ન ધ સ્ટેટમેન્ટ્સ ફ્રોમ 11th સ્ટાન્ડર્ડ. બેલેન્સ શીટ, કેશ ફ્લો, ફંડ ફ્લો, બેંક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, ટ્રાયલ બેલેન્સ, ઘણા બધા સ્ટેટમેન્ટ તમે ભણેલા છો. લાઇક દેટ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. પણ આ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ રિપ્રેઝન્ટ શું કરે તો કે વેલ્યુમાં એડિશન. ધ્યાન રાખજો, વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ રિપ્રેઝન્ટ શું કરે તો કે વેલ્યુમાં એડિશન. દેટ ઇઝ વેલ્થ એડિશન બાય ધ ઓર્ગેનાઇઝેશન, એન્ડ દેટ એડિશન હાઉ ઇટ ઇઝ યુઝડ, એનો વપરાશ કઈ રીતે થાય છે બાય ધ વેરિયસ સ્ટેક હોલ્ડર્સ. સો again the question arise, who are the stakeholders? Stakeholder means beneficiaries, જેને ઓર્ગેનાઇઝેશનમાંથી વેલ્યુ એડિશનમાં લાભ મળતો હોય તે. તો જે લાભાર્થી છે, બેનિફિશિયરીઝ છે, they are known as a stakeholder. હવે ગર્લ્સ એન્ડ બોયઝ, તમે મને કહો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર લાભ લેનાર વ્યક્તિઓ કોણ કોણ? તો ડેફિનેટલી પહેલાં આવશે શેર હોલ્ડર. સૌથી મોટો લાભ કોણ લે? શેર હોલ્ડર. એને ડિવિડન્ડ સ્વરૂપે લાભ થાય. પછી નેચરલ છે ગવર્મેન્ટ એ ટેક્સ દેવા આવે છે. યુ નોઝ, કંપની ફાઇનલ અકાઉન્ટ ભણ્યા છો, ઇન્કમ માઇનસ એક્સપેન્સ, પ્રોફિટ બિફોર ટેક્સ, લેસ પ્રોવિઝન ફોર ટેક્સ, that is tax paid or provision, whatever. ટેક્સની અમાઉન્ટ ગવર્મેન્ટને આપણે ચૂકવવાની છે. તો ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ટુ બી બેનિફિશિયરી. એ પણ એક લાભાર્થી છે. ગવર્મેન્ટને પણ ટેક્સના પૈસા મળે છે. તો શેર હોલ્ડર થયા, ગવર્મેન્ટ થયા. હવે પોસિબલ નથી કોઈ પણ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ બિઝનેસની અંદર બધા પૈસા કેપિટલ સ્વરૂપે હોય. બોરોઈંગ કરવું પડે. તો બોરોવર્સ, જેની પાસેથી આપણે બોરોઈંગ કર્યું હોય, ક્રેડિટર્સ, એ બેંક હોઈ શકે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોઈ શકે, તો આપણે એની પાસે લોન બોરો કરી તો કોઈ મફતમાં તો લોન આપતું નથી, બદલામાં આપણે વ્યાજ ચૂકવવું પડે, ઇન્ટરેસ્ટ પેડ કરવું પડે. તો એ બેંક, એ ફિનાન્સર્સ, દેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ટુ બી સ્ટેક હોલ્ડર. એ પણ સ્ટેક હોલ્ડર છે. એમ્પ્લોઈઝ, કંપનીમાં કામ કરતા એમ્પ્લોય, મફતમાં કામ નથી કરતા બધા કે હા ચલો ભાઈ મારી કંપનીમાં 1000 વર્કર છે તો 1000 વર્કરને મારે સેલેરી આપવી પડે, તો વી હેવ ટુ પે ધેમ સેલરી, વેજીસ, બોનસીસ. તો ઓલ ધીસ આર કન્સિડર્ડ ટુ બી એમ્પ્લોય બેનિફિટ. તો એ લોકો પણ, એમ્પ્લોઈઝ પણ, એ લોકો પણ સ્ટેક હોલ્ડર છે. તો દેર આર
4 stakeholders: employee, financiers, government and shareholders. બધાને અલગ અલગ રીતે લાભ મળે છે. તો વેલ્યુ એડિશન મીન્સ વોટ? વેલ્યુ એડિશન મીન્સ ધ સ્ટેટમેન્ટ, જે સ્ટેટમેન્ટ બનાવે છે તે સ્ટેટમેન્ટ રિપ્રેઝન્ટ વેલ્યુ એડિશન, વેલ્થ ક્રિએટેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન, એન્ડ that value addition, that wealth creation is used, is contributed, is distributed between various stakeholders, that is employees, government, financiers and shareholders. So today we have to learn that. તો એકચ્યુઅલી બરાબર સમજો તમે. એક ઉદાહરણ આપીને તમને સમજાવું તો કોઈ એક ફેક્ટરી છે, કંપની છે. કંપનીનું નામ આપી દઈએ આપણે શિવાજી વેફર. દે આર પ્રોડ્યુસિંગ ધ વેફર્સ. તો એ પહેલાં માર્કેટમાંથી રો મટીરિયલ ખરીદશે. તો શિવાજી વેફર લિમિટેડ પરચેઝ પોટેટો, મસાલાસ, સોલ્ટ, દેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી રો મટીરિયલ. હવે એ રો મટીરિયલ માની લો કે એક્સ પ્રાઇસમાં ખરીદ્યું, માની લો કે 100 રૂપિયામાં ખરીદ્યું, એક ઉદાહરણ તરીકે. તો દેટ ઇઝ ઇનપુટ કોસ્ટ, પરચેસ કોસ્ટ. હવે એના ઉપર કંપનીમાં બધી પ્રોસેસ થાય છે. વેફરનું પડીકું તૈયાર થઈ ગયું, એ માર્કેટમાં આપણે સેલ કરીએ છીએ. માની લો એ વેફરનું પડીકું, એ બધી વેફર 150 રૂપિયામાં સેલ થઈ. તો ઇનપુટ 100, આઉટપુટ 150. તો જો આવ્યું હતું ત્યારે બટાકા આવ્યા હતા, જાય છે ત્યારે વેફર જાય છે. તો દેર ઇઝ અ વેલ્યુ એડિશન. આવ્યું એની કોસ્ટ 100 રૂપિયા અને જાય છે એની selling price 150. So what is the difference between output and input? Output is 150, input is 100. So difference between output and input, that is 50, is value addition. Get it? અને આ જે વેલ્યુ એડિશન થયું ને 50 રૂપિયા, એ વેરિયસ સ્ટેક હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય. આ 50 રૂપિયામાંથી મે બી પોસિબલ 10 રૂપિયા એમ્પ્લોયીને આપવાના થાય as a part of their salary, bonus, etc. etc. બીજા 10 રૂપિયા ફિનાન્સર્સને આપવાના થાય એઝ ઇન્ટરેસ્ટ. ત્રીજા 10 રૂપિયા ગવર્મેન્ટને આપવાના થાય એઝ ટેક્સીસ. ચોથા 10 રૂપિયા શેરહોલ્ડરને જાય છે એઝ ડિવિડન્ડ. અને બાકીના જે 10 રૂપિયા વધ્યા, દેટ ઇઝ ધ રિટેન અર્નિંગ. એ રિટેન અર્નિંગ છે. શેરહોલ્ડરને બે રીતનો ફાયદો થાય. એક તો ડિવિડન્ડ મળે, નેચરલ છે. જે પ્રોફિટ આવે, તમે કંપની ફાઇનલ ભણેલા છો, યુ નોઝ દેટ કે ભાઈ જે પ્રોફિટ આવે એ પ્રોફિટ આપણે એક સ્ટેટમેન્ટ બનાવતા હતા, સ્ટેટમેન્ટ ઓફ રિટેન અર્નિંગ. અને એ સ્ટેટમેન્ટ ઓફ રિટેન અર્નિંગની અંદર જે પણ રૂપિયા હોય એ ડિવિડન્ડ સ્વરૂપે વેચવામાં આવે, અને જે વધેને પાર્ટ, દેટ ઇઝ કોલ્ડ રિટેન અર્નિંગ. એવો પ્રોફિટ, જે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ થાય શેરહોલ્ડર્સ વચ્ચે, દેટ ઇઝ નોન એઝ અ ડિવિડન્ડ. પણ જે પાર્ટ ડિસ્ટ્રીબ્યુટ નથી થતો, દેટ ઇઝ કોલ્ડ રિટેન અર્નિંગ. તો આ રીતે એ 50 રૂપિયા આપણે 5 જણ નહીં, વ્યક્તિઓ 4 પાર્ટી વચ્ચે વેચ્યા. પહેલું કોણ? તો એમ્પ્લોયી 10 રૂપિયા આપ્યા. બીજું કોણ? ફિનાન્સર 10 રૂપિયા આપ્યા. ત્રીજું કોણ? ગવર્મેન્ટ 10 રૂપિયા આપ્યા. અને ચોથું કોણ? શેરહોલ્ડર, જેને ડિવિડન્ડ સ્વરૂપે 10 અને બાકીના અનડિસ્ટ્રીબ્યુટેડ, દેટ ઇઝ કોલ્ડ રિટેન અર્નિંગ. તો દેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. સો આઈ રિપીટ અગેન હોલ ધ થિયરી. સિમ્પલી તમે બટાકા અને બધું ખરીદ્યું, રો મટીરિયલ ખરીદ્યું, પોટેટોઝ પરચેસ કર્યા, મસાલા પરચેસ કર્યા, સોલ્ટ પરચેસ કર્યું, એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ થઈ, બધું મળીને 100 રૂપીઝ ઇનપુટ કોસ્ટ. એન્ડ વી સેલ ઇટ, વી સોલ્ડ આઉટ ઇટ એટ 150. સો દેર ઇઝ અ વેલ્યુ એડિશન ઓફ 50 રૂપીઝ. દેટ ઇઝ ધ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ. તો કોઈ પણ મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર, કોઈ પણ મોટા ફેક્ટરીની અંદર ઇનપુટ અને આઉટપુટ હોય જ. તો એ જે ઇનપુટ છે એના કરતાં આઉટપુટ એ મોટા ભાગે વધારે જ હોય, કોઈ ખોટનો ધંધો કરતું નથી. તો દેટ ઇઝ ધ વેલ્થ ક્રિએટેડ બાય એન ઓર્ગેનાઇઝેશન, એન્ડ વેલ્થ ક્રિએટેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોન એઝ અ વેલ્યુ એડેડ, value addition, and this value addition is distributed among the various stakeholders. Get it? તો આ વસ્તુ તમારે અન્ડરસ્ટેન્ડ કરવાની. હા, દરેક ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુ એડિશનનું રેશિયો ડિફર હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ફાર્મર હવે શું કરે? ફાર્મરે તો બિચારાએ થોડા
બિયારણ ખરીદવાના છે, ખાતર ખરીદવાનું છે, એની જમીન રોકાયેલી છે, તો એ બધું રોપશે. કદાચ ફાર્મરે લોન લીધી હોય તો એનું વ્યાજ ચૂકવશે. એનો ખર્ચો શું? બિયારણ, ખાતર. કદાચ લોન લીધી હોય તો લોનનું વ્યાજ ચૂકવે. આપણે અહીંયા એઝ્યુમ નહીં કરીએ કે ગવર્મેન્ટે લોન માફ કરી દીધી, તો લોનનું વ્યાજ ચૂકવે છે. ઓકે. અને ખેતી કરે છે, જે આઉટપુટ છે એ માર્કેટમાં વેચે છે. તો ફાર્મર માટે જે કોસ્ટ છે, ઇનપુટ છે, દેટ ઇઝ વેરી લો અને વેલ્યુ એડિશન વધારે મળે. બરાબર છે. એક સિમ્પલ થિયરી, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ વોટ ઇઝ ઇનપુટ એન્ડ આઉટપુટ ફોર ધ ફાર્મર્સ, બટ એઝ્યુમ કરી શકાય કે ફાર્મર હવે 10,000ની વસ્તુ લાવતો હશે તો લાખ રૂપિયામાં વેચી શકતો હશે. બરાબર. તો ફાર્મર માટે વેલ્યુ એડિશન વધારે હોય. કહેવાનો મતલબ એવો છે, ફાર્મર માટે વેલ્યુ એડિશન વધારે હોય. જ્યારે કોઈ ટ્રેડર, માની લો ટ્રેડર, એ મેન્યુફેક્ચરિંગ નથી કરતો, હી ઓનલી ટ્રેડ રેડીમેડ ગુડ્સ એન્ડ સેલ રેડીમેડ ગુડ્સ. તૈયાર માલ ખરીદે છે, તૈયાર માલ વેચે છે. પરચેઝ ધ ફિનિશ ગુડ્સ એન્ડ સેલ ધ ફિનિશ ગુડ્સ. ફોર એક્ઝામ્પલ, સ્ટેશનરીની દુકાનવાળો, તો એણે ચોપડાઓ ખરીદ્યા, તો માની લો 10 રૂપિયાનો એક ચોપડો ખરીદ્યો. ખરીદવા પાછળ બીજા 2 રૂપિયા ખર્ચા થયા, 12 રૂપિયામાં ચોપડો પડ્યો, હવે એ વેચે છે 15 રૂપિયામાં. તો ઇનપુટ 12, આઉટપુટ 15. વોટ ઇઝ ધ ડિફરન્સ? 3 રૂપિયા વેલ્યુ એડિશન. પણ ટ્રેડર માટે વેલ્યુ એડિશન ઓછું હોય, મેન્યુફેક્ચરર માટે વધારે હોય, અને એમાંય જો ફાર્મર હોય તો એના માટે ઘણું મોટું હોય. કોઈ ઇન્ડસ્ટ્રી છે, મોટી કંપની છે, તો દે પરચેસ, જો મેં શિવાજી વેફરનું ઉદાહરણ આપ્યું, દે પરચેસ ધ પોટેટોઝ એન્ડ અધર રો મટીરિયલ એટ 100 એન્ડ સેલ ધ ફિનિશ ગુડ્સ વેફર, શિવાજી વેફર એટ 150. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આઉટપુટ એન્ડ ઇનપુટ? 50. તો ત્યાં વેલ્યુ એડિશનનું પ્રમાણ મોડરેટ હોઈ શકે. તો વેરિયસ સર્વિસ પ્રોવાઈડર, વેરિયસ મેન્યુફેક્ચરર, એના માટે ઇનપુટ અને આઉટપુટ ડિફર હોય. કોઈકના માટે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે મોટો ગેપ પડતો હોય તો વેલ્યુ એડિશન વધારે થાય. કોઈકના માટે બહુ ઓછું હોય નફાનું પ્રમાણ, તો વેલ્યુ એડિશન ઓછી હોય. તો એ સમજવાનું ચેપ્ટર, that is known as a value added statement. Now let's discuss how value added statement is prepared. Value added statement, સિમ્પલ સ્ટેટમેન્ટ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. સેલ્સ, મેં તમને કીધું એમ, આઉટપુટ, શિવાજી વેફર આપણે વેચી 150માં, તો અહીંયા લખીશું સેલ્સ. એમાં જે પણ અધર ડાયરેક્ટ ઇન્કમ હશે એ પ્લસ કરીશું. મારે ટીવાય બીકોમના છોકરાઓને સમજાવવાની જરૂર નથી કે વોટ ઇઝ ડાયરેક્ટ ઇન્કમ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ ઇન્કમ. સો ઓલ ધ ડાયરેક્ટ ઇન્કમ આર એડેડ હિયર. ટોટલ ઇન્કમ જે આવશે આઉટર કોલમમાં લખીએ, સેલ્સ પ્લસ ડાયરેક્ટ ઇન્કમ, ટોટલ ઇન્કમ આઉટર કોલમ, લેસ બટ આઉટ કોસ્ટ, એટલે મટીરિયલ અને સર્વિસ જે આપણે યુઝ કરી છે, જે રો મટીરિયલ યુઝ કર્યું હોય, કોઈ સર્વિસ યુઝ કરી હોય, ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી ગવર્મેન્ટને ચૂકવાય છે, પણ આ ખાસ ધ્યાનમાં લેવાનું કે બોટ આઉટ કોસ્ટમાં લેવાય. તો મટીરિયલ એન્ડ સર્વિસ યુઝડ ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી વિચ ઇઝ નોન એઝ બોટ આઉટ કોસ્ટ, એ ધ્યાનમાં લેવાનું. ટોટલ બાદબાકી કર્યા સેલ્સ અને અધર ડાયરેક્ટ ઇન્કમ, ટોટલ ઇન્કમ, એમાંથી કોસ્ટ માઇનસ કરી એટલે વેલ્યુ એડેડ મળે. બટ ધીસ ઇઝ ધ વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓર, ઓબ્લિક કર્યું છે, ટ્રેડિંગ ઓર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ. અગેન પ્લસ ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, તમે જે પણ બહાર રોકાણ કર્યું હોય એનું વ્યાજ મળ્યું હોય તો આપણા માટે ઇન્કમ છે, એ ઇન્કમ અહીંયા પ્લસ કરાય. અને પ્લસ અથવા માઇનસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. નાઉ વોટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ? કંપની ફાઇનલ ભણેલા હોય તો ખબર જ હોય. ફોર એક્ઝામ્પલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ, પ્રોફિટ ઓર ગેઇન ફોર સેલ ઓફ એની પ્રોપર્ટી, સેલ ઓફ એની અસેટ. અસેટ વેચવાથી ફાયદો થયો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ છે. આખી દર વખતે ફાયદો ના થયા તો ઇટ ઇઝ એબનોર્મલ આઇટમ, એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. અને ગેઇન થયો છે, ઉપજ થઈ છે, પૈસા આવે છે. સિમિલરલી લોસ પણ થાય, લોસ બાય થેફ્ટ, ચોરીથી નુકસાન, લોસ બાય ફાયર, આગથી નુકસાન. દેટ ઇઝ એબનોર્મલ લોસ વિચ ઇઝ કન્સિડર્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ. તો એ લોસ હોય તો માઇનસ કરીશું અને પ્રોફિટ હોય તો પ્લસ કરીશું. યાદ રાખજો, લોસ હોય તો માઇનસ, પ્રોફિટ હોય તો પ્લસ. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. અને આ બધું આની અંદર પ્લસ માઇનસ કરતા જે આન્સર આવ્યો, દેટ ઇઝ યોર મેઇન આન્સર, ગ્રોસ વેલ્યુ એડેડ.
હવે આ જે વેલ્યુ એડિશન થયું, મેં તમને જે ઉદાહરણ આપેલું એ પ્રમાણે શિવાજી વેફર, તો ખરીદવાની કિંમત જે હતી એ અને વેચાણની કિંમત હતી 150 માઇનસ ખરીદીની કિંમત 100, રો મટીરિયલ ને બધું વપરાયું, તો ડિફરન્સ આવ્યો 50 રૂપિયા નોન એઝ અ ગ્રોસ વેલ્યુ એડેડ. એન્ડ હાઉ ધીસ 50 રૂપીઝ એપ્લાઇડ ફોર, એનું એપ્લિકેશન કઈ રીતે થાય છે, એ રૂપિયા કોની વચ્ચે વપરાય છે. ઓફકોર્સ મેં તમને ઉદાહરણ આપેલું એ પ્રમાણે જોઈએ તો there are 4 stakeholders. First, employees. Second, financiers. Third, government. And fourth, shareholder. અને છેલ્લા જે વધે that is called retain earning. પણ સ્ટેકહોલ્ડર તો 4 જ કહેવાય. હવે માની લો પેલા 50 રૂપિયાથી તમે એમ્પ્લોયીને આપ્યા, પણ એમ્પ્લોયીને શેના આપવાના, તો એમ્પ્લોયીને સેલરી અને વેજીસના આપવાના, માનો 10 રૂપિયા આપ્યા. ફિનાન્સર્સને શેના આપવાના, તો ઇન્ટરેસ્ટના આપવાના, વ્યાજના આપવાના, માનો એને 10 રૂપિયા આપ્યા. ગવર્મેન્ટને શેના આપવાના, તો કે ગવર્મેન્ટને ટેક્સીસના આપવાના, ટેક્સ ચૂકવવો પડે, 10 રૂપિયા એને પણ આપ્યા. શેરહોલ્ડરને શેના આપવાના, તો કે ડિવિડન્ડના, તો ડિવિડન્ડ પેડ કર્યું 10 રૂપીસ. અને છેલ્લા જે વધ્યું રિટેન અર્નિંગ, પણ ધ્યાન રાખજો રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન અંદર રકમ ઉમેરવાની. ડેપ્રિસિએશન ઇઝ just loss represent in the financial statements, but depreciation is debited to P&L account but do not result into cash outflow. એનાથી કેશ આઉટફ્લો નથી થતી. સો રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન. અને આનું ટોટલ, આ વેરિયસ ટોટલ, આ જે ટોટલ કરીએ એ સેમ મેચ થઈ જાય ગ્રોસ વેલ્યુ એડેડ. એટલે આ બધાનું ટોટલ કર્યું, એમ્પ્લોયીને આપ્યા, ફિનાન્સર્સને આપ્યા, ગવર્મેન્ટને આપ્યા, શેરહોલ્ડરને આપ્યા, રિટેન અર્નિંગ, જે પણ વધ્યું એનું ટોટલ એક્ઝેક્ટ ગ્રોસ વેલ્યુ એડેડ હોય. એટલે અહીંયા પણ મેં સ્ટેટમેન્ટમાં આ રીતે જ લખ્યું છે ગ્રોસ વેલ્યુ એડેડ. નો ડાઉટ સ્ટેટમેન્ટ બધા અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરે, પણ આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીશું ગ્રોસ વેલ્યુ એડેડ. આ પાર્ટ 1 પત્યો, આ પાર્ટ 2 છે એનો એપ્લાઇડ ફોર. અને આ જેને પૈસા આપો છો એનો સરવાળો સેમ ઉપર જેવો થવો જોઈએ. પણ માત્ર ગ્રોસ વેલ્યુ એડેડ શોધવાનું જ નથી હોતું, નેટ વેલ્યુ એડેડ પણ શોધાય. તો એનું ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેટ વેલ્યુ એડેડ? નેટ વેલ્યુ એડેડ મીન્સ સિમ્પલ, ગ્રોસ વેલ્યુ એડેડ માઇનસ ડેપ્રિસિએશન. એટલે સ્ટેટમેન્ટમાં જ રિપ્રેઝન્ટ કરી દીધું, ગ્રોસ વેલ્યુ એડેડ માઇનસ ડેપ્રિસિએશન. એટલે જે વધશે દેટ ઇઝ નોન એઝ અ નેટ વેલ્યુ એડેડ. આઈ રિપીટ હોલ સ્ટેટમેન્ટ અગેન. શરૂઆત કરવાની આઉટપુટથી, સેલ્સ પ્લસ અધર ડાયરેક્ટ ઇન્કમ, ટોટલ ઇન્કમ આઉટર કોલમ, લેસ ખરીદીના ખર્ચા, મટીરિયલ સર્વિસ જે તો યુઝ કરી હોય ઇન્ક્લુડિંગ એક્સાઇઝ ડ્યુટી, મેન્યુફેક્ચરિંગના એક્સપેન્સ, એને કહેવાય બોટ આઉટ કોસ્ટ, ઉત્પાદન પડતર, એ માઇનસ કરી જે વધ્યું દેટ ઇઝ વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ ઓર મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી. એમાં બીજી ઇન્કમ પ્લસ કરીશું, ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ્સ. એ પ્લસ અથવા માઇનસ હોઈ શકે. એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમમાં જો લોસ હોય તો એ માઇનસ કરવાનો, અને પ્રોફિટ હોય તો પ્લસ. અને જે આન્સર આવશે દેટ ઇઝ નોન એઝ અ ગ્રોસ વેલ્યુ એડેડ. સ્ટેટમેન્ટ ઓવર ના કહેવાય, સ્ટેટમેન્ટની અંદર જ રિપ્રેઝન્ટ કરવાનું, પણ એક પાર્ટ પૂરો થયો, એક પડાવ આવ્યો. હવે આ જે ગ્રોસ વેલ્યુ એડિશન થઈ, હાઉ ઇટ ઇઝ એપ્લાઇડ, કઈ રીતે તમે એને એપ્લાઇડ કરો છો, કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો છો, તો દેર આર વેરિયસ સ્ટેકહોલ્ડર્સ, એમ્પ્લોયી, ફિનાન્સર્સ, ગવર્મેન્ટ, શેરહોલ્ડર એન્ડ રિટેન અર્નિંગ. તો એમ્પ્લોયીને સેલરી, ફિનાન્સર્સને ઇન્ટરેસ્ટ, ગવર્મેન્ટને ટેક્સીસ, શેરહોલ્ડરને ડિવિડન્ડ, અને છેલ્લા જે વધે દેટ ઇઝ રિટેન અર્નિંગ ઇન્ક્લુડિંગ ડેપ્રિસિએશન. આ બધાનો સરવાળો પાછો ઉપર જોડે મેચ થઈ જાય. એટલે ફરી અહીંયા લખ્યું ગ્રોસ વેલ્યુ એડેડ, લેસ ડેપ્રિસિએશન દેટ ઇઝ નેટ વેલ્યુ એડેડ. I repeat all the things. Value addition, girls and boys, value addition means wealth created by an organization, and that wealth created by the organization is used by various stakeholders. કોઈ પણ કંપની જ્યારે પ્રોડક્શનનું કામ કરતી હોય તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ડિફરન્સ હોય જ. જ્યારે ઇનપુટ અને આઉટપુટની વચ્ચે જે ડિફરન્સ આવે દેટ ઇઝ નોન એઝ અ વેલ્થ એડિશન, વેલ્થ ક્રિએશન. અને એ જે વેલ્થ ક્રિએશન થઈ છે એ ઘણા બધા લાભાર્થીઓ વચ્ચે વહેંચાય, બેનિફિશિયરીઝ વચ્ચે વહેંચાય. લાભાર્થી, બેનિફિશિયરી કોણ કોણ? એમ્પ્લોયી સેલરી અને વેજીસ માટે, ફિનાન્સર્સ વ્યાજ માટે, ગવર્મેન્ટ ટેક્સીસ માટે, અને શેર હોલ્ડર, અને છેલ્લા વધે રિટેન અર્નિંગ. તો એ બતાવતું આખું સ્ટેટમેન્ટ દેટ ઇઝ નોન એઝ અ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ.
તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું, મેં તમને ઘણું બધું કીધું આની અંદર. સ્ટેટમેન્ટ બનાવવું બહુ ઇઝી છે. એક્ઝામ્પલ તમને પરફેક્ટલી પૂછાય છે 15 માર્કનું અને આપણે કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે,